નિરાંત મહારાજ પૂજ્ય જવારામ મહારાજ વધારેલા હરિગુરુ શાંતની આજે પવિત્ર ભૂમિ આ ડીસા મુકામે મહારાજ છે એમના માતાજીના કારજના અર્થે અને ગુરુ મહારાજના આશીર્વચનના આશીર્વાદના અર્થે આજે મહિમા રાખી એમના ગુરુ મહારાજને તેડ્યા, સાથે સંતોને તેડ્યા, મહેમાનોને ભક્તોને તેડ્યા. સમાજની દિવસે પણ સેવા કરી. એટલે આ જગતની અંદરમાં ભક્તિની અંદરમાં એક સેવાનો મહિમા ઘણો મોટો. સેવા લોકો રૂપિયા વાપરીને પણ સેવા કરીને આનંદ લે છે. એ રૂપિયાથી પણ સેવા એમ કે ઘણી મહત્વની બાબત છે. આજે બધા જો જઈએ એટલે કેટલે લોકો ટ્રકના ટ્રક ને બધા નથી મિલતા હોતા, બધા રૂપિયા વાપરીને સેવા, એટલે રૂપિયા કરતા સેવા મહત્વની હોવી જોઈએ. એમ ઘણો મોટો અર્થ છે સેવાનો. અને સેવા એટલે માતા પિતાથી લઈને આ જગતની અંદરમાં માણસ માત્ર અથવા પશુ પંખી કે કોઈ પણની જે ગુરુ મહારાજને સંતો બધે સેવાનો એક મહત્વ મુદ્દો વધારે. સેવા તો સેવા તો હવને કરવાની આવે, બધાને સેવાનો મુદ્દો બધાને છે. તો હરેકને આપણે સેવા બધાને કરવાની આવે. તો બધી સેવાની અંદરમાં મહત્વની બાબત કે આખી દુનિયાની અંદરમાં બધી પ્રકારે બધીની સેવા કરીએ, પણ જો મહાપુરુષે કહ્યું કે સદગુરુને ના સેવ્યા તો ત્યાં જતા હજી અધૂરી કહેવાય. એટલે જતા અધૂરી કહેવાય કે બધાઓની કરી પણ ગુરુની ના કરી. આ તમે જગતમાં જુઓ, તમે આ ફૂલ ચડે, દેવતાઓને ચડે, પછી મૂર્તિઓ પામેલા હોય અહીંયા ચડે, પછી કોઈ હારા ભલામાં વિવાહમાં પણ પ્રસંગમાં ફૂલ ચડે. હવે ચોથી જગ્યા ગુરુમાં ફૂલ ના જાય, ગુરુના શરણે ના ચડે તો એટલી ઘડ ફૂલનું એની યાત્રા અધૂરી. એની યાત્રા છે એ અધૂરી રહી. કેમ કે એટલે જ આ તો પૂરું થાય છે. શ્રીફળ તમે જુઓ, દેવતાઓમાં ચડે, વિવાહમાં ચડે અને મૂર્તિઓમાં એમાં પણ ચડે. અને સદગુરુ પાસે ના જાય તો એટલે જગ્યાએ એની જાત્રા પૂરી અધૂરી રહે. ગુરુ પાસે જાય ત્યારે પૂરી થાય. કેમ કે પ્રસાદ તો અહીંયા થાય. વાહ, સમજાય? પરપરા બધે પ્રસાદ કોઈ ના થાય, ફરે જ જાય. તો શું થાય? નારિયેળ પેલા હાલત નહીં, ફરતા વિવમ નહીં હોય તો હોય, હાલન હોય તો હોય. પેલું મૈયતમાં હોય એનો કોઈ ના થાય. ગુરુ મહારાજ પાસે જાય તારો બરોબરનો ઉપયોગ થાય અને એની યાત્રા પૂરી થાય. એમ માણસ ત્યાં જાય ને ગુરુ પાસે જાય એટલે એની યાત્રા પૂરી, નહીં તો અધૂરી રહે યાત્રા. માણસની યાત્રા બધે જાય, ગમે ત્યાં બધાની સેવા કરે, પણ ગુરુ શરણે ન જાય, ગુરુ પાસે ના જાય તો યાત્રા અધૂરી રહેશે, બીજું કશું નહીં. કેમ કે ત્યાં જ આનું ધામ ત્યાં જ. આજે તમે જુઓ, જ્યાં સુધી આ વરસાદ આવે, વરાળના વાદળ થાય, વાદળ થઈને વરસાદ વરસે, તો જ્યાં વરસાદ વરસે એ પાણી બધું ત્યાં જો પાણીમાં સમુદ્રમાં ન હમાય ત્યાં સુધી એની યાત્રા અધૂરી. અને એ પાણી ત્યાં જઈને નદી દ્વારા કે હરેક
એ દ્વારા જઈને સમુદ્રને મળે ને ત્યારે એની સ્થિરતા કે જો હતું અહીંયા સમાવેશ થયો, અને સમાવેશ ત્યાં ન જાય ન પોકે તો મહાપુરુષે કહ્યું કે યાત્રા એની અધૂરી છે. એટલે એને ત્યાં જ્યાંના જહાં છે ઉપના વહી સમાના, શૂન્ય રૂપ નિર્વાણી, નિરોત નામ અખર પદ પૂરણ, તામે સુરત સમાણી. આ વસ્તુ જ્યોથી પ્રગટ થઈ અહીંયા ફરી પાછી ત્યાં સમાવેશ થાય તો વાત બરોબર ને કે યાત્રા અધૂરી રહે છે, આપણી યાત્રા અધૂરી રહે. એટલે તમે જો આ પેલા એક ભાઈ હતા, એટલે જોનો જૂનામાં વેલડ જોડતા એટલે વેલડ જોડે અગઈ કરીને જોન જોડી તે હવે વેલડા હતા, વેલડા જોડે ને રસ્તા હતા ને આવા નેળીઓ હતા, એટલે નેળીઓ આવું ને ચોરસ હતું, આમ વળવાનું હતું. એટલે આંકનારો બરોબર નતો, એને ખબર ના પડી, એટલે વળવાનું તો અહીંયા વળ્યો ના, અને સીધા જ રાતના જોનું તો રાતના જ ઉઠતી પહેલી તે સીધા જ જ્યાં એવા એક ભાઈનું અડણ હતું, કુવાનું અડણે જઈને આગળ જઈને ઊંટડો અડી રહ્યો અડણે. એટલે ગાડું ઊભું રહ્યું એટલે પેલા બેહવા વાળી પૂછ્યું કે ભાઈ ચમ વેલડું ઉભો છે કે ધરતીનો શેડો આવી ગયો છે. હોય ને ઊંટડો એટલે અડી ગયો. એમ નહીં કહેતા નહીં, ખબર જ નહીં તો આંકવા વાળાને બધી આ ગાડું ચો જાય છે કે શું છે ખબર જ નહીં. યાત્રા કેની કરવાની છે, ચો જવાની. પહેલા પ્રથમ એટલે જો મહાભારતની અંદરમાં સૌ પ્રથમ ભક્તોને દ્રોણ ગુરુએ એમનું લક્ષ્ય લેવરાયું કે તમારે લક્ષ્ય લ્યો, પહેલા તમારે જવું છે તો શું કરવાનું છે અને તમે શેના માટે હો. આપણે બસ વિષયો વ્યસન ને વેમ માટે પ્રગટ નહીં થયા, આપણે શેના માટે છે એમ. આ શ્રીફળ ને ફૂલ છે એ દે ગુરુના ત્યાં ચરણ અહીંયા પોકવા માટે પ્રગટ થયેલું છે. યાત્રા એની અધૂરી રહી. આપણે કે એના માટે પ્રગટ થયા છે. આપણું તો કોઈક રહસ્ય હશે ને, આપણું પ્રાગટ્ય છે તો આપણે શાના માટે પ્રગટ થયા છે? એકલી બીડીયું પીવા કે પછી એકલા ધૂણવા બદલે કે પછી કહેવાય એનું આપણું રહસ્ય શું છે? આપણે શાના માટે પ્રગટ થયા છે? વાહ. એટલે પહેલું આપણે નક્કી કરવું જોઈએ. એટલે અહીંયા સૌ પ્રથમ ભક્તોને લક્ષ્ય લેવરાયું કે તમને દેખાય છે શું? તમને પહેલા દેખાય છે શું? તમારે શું મેળવવાનું છે? તમે જોવો, પહેલા નક્કી કરો એ વાત. આપણે નક્કી નહીં કર્યા એમને બેઠા વર બેહાર્યા ને હેજ્યા એટલે હેજ્યા જો જબરાઈ ગયા. ગોમ તો નક્કી કર્યું કે ઠકાણું પણ પેલો ઠકાણું નહીં. હવે ચો જાહે હવે આ ઘરનું શું થાય? ઠકાણું નહીં ને હવે આ કન્યા ચોથી કન્યા આવશે, શું કરશે? આ ઠકાણું નહીં તો જાહો ચો. એટલે તો કીધું છે કે ચોથી આયા ને હવે ચો જાશો કરી લ્યો હાકલા ઘરની ખબીર. હવે જાશો ચો. હાલ સો તો ખરા, અને પછી એક દાડો ખબર નહીં, આપણને ખબર પડે, અનુભવ થાય છે થોડે ઘંટું નહીં થતું. ઘંટું થાય ને એક વખતમાં પછી એનો ટાઈમ આવે એટલે પડે થોડો સ્પીડ વધે જાય પવનની વાયરાની. હળવે હાલમાં વળી એટલી એમ પછી થોડી હા લઈને પછી વળી નેસ ને વળી પછી પંપ લાવશે ને પછી એમ કરતા પંપે કોમ ના કરે ને પછી ધબાકો થાય. પણ આપણને આરી ખબર નહીં થાય છે, પણ ખબર નહીં રહેતી કે હવે થોડા દાડા જ છું એમ, ખબર નહીં રહેતી. અને પોતાનું મુકામ જે છે, પોતાનો અર્થ છે, એનો વિચાર હજી આપણે કરતા નથી. આપણે બધાને કરવો જ જોઈએ કે મારું રહસ્ય શું છે, મારો અર્થ શું છે, મારું સ્વરૂપ શું છે, મારે શેના માટે અહીંયા મારે બસ એકલું બસ વિષય વ્યસન ને વેમ ખાવું પીવું અને ભોગ ભોગવવાનું ફેર પછી ઢોરા ઘોડી મરી જવું એમ જ નહીં. લગારે વિચાર ના કર્યો
આ આંખ છે ને આપણી આંખ છે એ બધા જનાવરોના આંખો મળી, પક્ષીના આંખો મળી, પરંતુ આ આંખની અંદરમાં કંઈક વિશેષતા છે. આ આંખ જોઈ શકે છે ને સમજી જોવે બધાય. ઢોરું તાચી રહ્યું હોય, જોઈ રહ્યું હોય, પણ એને એમ ના ખબર પડે કે અહીંયા સંતો બેઠા છે ને અમે ભક્તો છે. આવું ના જોઈ શકે. તો એનાથી સાબિત થાય છે કે આ આંખ છે ને દર્શન કરવાની આંખ છે. પશુ પંખીના આંખ જેવી આંખ નથી. આ કોણ? તમે જો સાંભળી શકે છે ને સમજી શકે છે કે શું કહેવા માંગે છે, હરિભજન કરી શકે છે, સત્સંગ સાંભળી શકે છે, કોઈ ગુરુનો ઉપદેશ લઈ શકે છે, આ કાન સમજી શકે. જો પેલાના કાન છે આવું ન સમજે, ઓભળે ખરા અને વર્તનમાં તમે કહો એમ કદી હેડીએ ખરા. તમે ઢોરને કહો બળદ તો આપણા એવા હેડતા ને તો તમે જોવો તો સાવડો કાઢે. એટલે આમ તો ટ્રેક્ટર વાળા ના કાઢી હતી. એવો 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 તમને ધોરી એવો સાવડો કાઢે એવું સમજે. પણ એને ખબર ના પડે કે હું કોણ છું. એને આ સમજણ ના પડે. આપણે સમજી શકીએ છીએ અને આપણે આપણી પ્રાપ્તિ કરી શકીએ છીએ. તમે જો આજે પણ તમે જો માણસ છે ને આખી દુનિયા સુશોભિત શેનાથી લાગે છે? મકાનો, ઘર ઉપર્યા ઉપર માળ ને બિલ્ડિંગો બોધી શકે છે, ચંદ્રમા ઉપર જઈ શકે છે. તમે જો બધું કરી શકે છે. આપણામાં શક્તિ છે, હજી નથી એમ નહીં. કોઈને પ્રગટ કરી છે. આ બધા ભજન કરી શકે છે. જો આપણે નહીં કરી કહેતા એટલે આપણામાં એ શક્તિ છે ભજન કરવાની. આજે આ જો મહાપુરુષો આ બાબુરામજી મહારાજ સંતોની સેવા કરી શકે, આપણે એ કરી શકો છો. આપણામાં આ શક્તિ આપણે સમજ પ્રગટ નહીં કરીએ, આપણે સેવા કરી શકો. એટલે પેલા પછી કે તાર હવે ધરતીનો શેડો આવ્યો તે શું પ્રશ્નનો ઉકેલ ના કર્યો અને હુઈ ગયા કે તાર હુઈ જો. હવે બધા શેડો આવી રહ્યો તો શું કરવાનું? હવે દાડો ઉગે વાત હુઈ ગયા, બધા હુઈ ગયા. એટલે હવે ઊંઝામાં જેવી દશા આવે છે ઊંઘવામાં. આ ઊંઘમાં 80 કે 60 વર્ષ કે 35 કે 40 વર્ષ ઊંઘમાં જ શેમ જ ઊંઝા ને ફેર ઉઠ્યા ને ફેર ઊંઝા, ઉઠ્યા ને ફેર ઊંઝા, ઉઠ્યા ને પછી ઊંઝા. એમાં ને એમાં આટલા વર્ષ જેને એમાં ને એમાં જ કોઈ કર્યું ના, કશું એ નહીં. હવે લગ્ન કર્યા હોય ને તો બાળ ગોપાળ ને બધું જ છું હોય ને તો એ મહત્વની બાબત નહીં. એ તો પશુ પંખી નહીં હોય છે. એ તો તમે હવે માણસ હોય એટલે થોડાક મજૂરી કરી પૈસાનો વ્યવહાર વધારે કરો એટલે વિશેષતા થોડીક લાગે. બાકી મૂળ તો મહત્વ તો ભેળું થવાનું છે એમ કહો. મંગુબેન ને મોગીલાલ ને બેન મળવાનું જ કહો, મળ્યા એ જ કે બીજું કોઈ શું વિશેષતા કરી? એ તો ઢોરાય મળે છે. અને છતાંય તમે જો એ તો મળીએ છે અને બાળ ગોપાળ ને મોય ને આપણા છોકરો તો હજી પગ ઉપર ઉભા નહીં થતા. અહીંયા તો બેહ ને પોજે પાડી નો હોય ને સવાર તો આપણે લાગાવે તો આપણે તો ઊંઝા હા ને સવારમાં હેડવા મોડતી હોય, બોલો ફરતી હોય બોલો. તરત જ શક્તિ વાળા આવે, તરત જ આપણે વિચાર કરવા. બધા હુઈ ગયા, ઊંઘવામાં રાજી. આલે તમે જો ચોક ભજન નો કોક દાડો આવો બાબુરામજી મહારાજ ભજન સત્સંગ રાખે ને એમાં આપણે તો રાખે એમ સદ નહીં. પણ હગવાલાના હિસાબથી કે કોઈક એમના વાયક આવ્યું એટલે હવે હરુપારનું બેહવું પડે કે આયા એટલે હવે શર્મી એ બેહવા કે એમ બેહવા તો મળ્યું ને. ભાયકશાળી કે હવે આપણને બેહવા મળ્યું ને કે આપણે તો ભજન ચો રાખે એમ. અને એમાં કદીક બેહ ને તો આ તો આ સંતો બોલે ને એ તો આપણે ચો અભળું છે. આપણું સાલું જ હોય છે કે હોય બેઠા જઈએ સાલું હોય છે. એટલે ઊંઝા કરતા ભૂંડું જ છે. હુઈ ગયા બધા, હુઈ ગયા એટલે 4 વાગે બીજી વેલડ પલડીને આવતા હોય કે વળતા છે બીજા વેલડા. એટલે એક ભાઈ હતા નહીં, ઊંઘમાં નહીં જાગમાં નહીં. ઘણા ને એવું હોય ઊંઘમાં બકતા નહીં હોતા,
બાકી બધા આમ કર્યું ને આમ કરું છું ને તેમ કરું છું ને અહીંયા ના સમજાય ને વપડે એને ના સમજાય. આપણે બોલાય આપણને નહીં સમજાતું કે સંતોન ના સમજાય કે ઘરવાળાને નહીં સમજાતું છે કે શું બોલે છે, શું અરજ છે? કેમ કે શીખવાડ્યું બોલે છે આપણી. આપણો એક શબ્દ આપણા અનુભવનો નહીં. આપણે બધું શીખવાડે આ બાળપણથી આ બાળક જે છે અને કોઈ જાતનું ભોન નહીં. આપણે તમે શીખવાડશો ને એમ શીખે જાય કે મને મોમા કહેવાય, એને બાપા કહેવાય, ને કાકા કહેવાય, ને મમ્મી કહેવાય, ને પપ્પા કહેવાય. એનો અનુભવ નહીં. આપણે શીખવાડ્યું વભળ્યું કહે છે. વભળીને શીખવાડી આમ વર્તન વર્તે જશે. એમાં ને એમાં સંયમનો અનુભવ નથી. આ એક બંધન બોધ્યું છે. બંધન બોધી ભાઈ બાપો એક બંધન છે. દીકરો દીકરી એક બંધન છે કે હું તમારા તમે મારા. આપણે એવું એક બંધન બોધ્યું છે. આ જગતની અંદરમાં બંધન બોધે. જો વધારે ને વધારે જેમ સમય થાય ને એમાં બંધન બોધે. જો મોમાના ફેર દાદા થોય ને દાદાના નાના થોય ને નાના આગળ બંધન બધાય જાય છે. છૂટાય છે વધારે ને વધારે. આપણા મને પરિવાર વધે છે પણ આપણે હાંસી ભેળા બધાએ જશે કે નહીં બધાએ જતા? આપણે બધાએ જ આ બંધન બંધાય જાય છે. અહીંયા બંધન છૂટે જાય છે. અહીંયા કે તું એ નહીં એટલે પેલા વાતો કરતા વેલડા વાળા આવતા હતા ને એ બધા વાતો કરતા કે વેવાઈ તો જબરા શું ભાગ આવ્યો છે ને શું સેવા કરી છે, કેટલી તો કર્યાવર. હમણાં તો હવે એલાર તો કે તિજોરી આલી, એલાર તો કે પલંગે આલ્યો છે, પંખો આલ્યો છે ને એલાર તો ફ્રીજે આલ્યું છે. બોલો આવી વાતો કરતા હતા ને પેલો મહિને જાકમાં નહીં રહ્યો વભળી જો કે વિવાહ થઈ ગયા. એટલે જાગો કે વિવાહ તો થઈ ગયા પટી ગયું. એટલે પેલા બીજા જા એટલે આપણે તો મૂંઝાતા જોડે થઈ ગયા ખેડો તાર કે વિવાહ થઈ ગયા હોય તો તાર આપણે તો બીજું શું કામ હતું? બોલો આપણે આટલું વભળ્યું ને એની અંદરમાં કે અમારે બધું પટી ગયું થઈ ગયું. આટલું આ વભળ્યું બીજાને અભળાયું એટલે આપણે કે થઈ ગયા બસ. નહીં, હકીકત વાસ્તવિકતા નહીં. આપ આત્મ સ્વરૂપ છો. વાહ. એ વભળ્યું એ બધું એ બીજાનું છે, એ તમારું નહીં. એ વિવાસાઈ બીજાના હતા કે ભળાય કે આપણું વેલું તો હોય અટકી પડ્યું છે. આપણો વર પૈણ્યો નહીં. આપણો તો કુંવારો છે. આપણે તો મોઢું ભાલ્યો નહીં. આ તો બીજાનું વાપર્યું છે, બીજાના વિવાહ વાપર્યા. આ જગતની અંદરમાં હવ પેલા થઈ ગયા, રોમોપીર થઈ ગયા, કૃષ્ણ થઈ ગયા, નિરોધ થઈ ગયા, કબીર થઈ ગયા, ટેકડા થઈ ગયા, બાબુરામજી થઈ ગયા. આ બધા થઈ ગયા. એ તો એનું જ કે આપણા વિવાહ આપણે તો એમના એમ કે આપણે થોડું ઘણું આવ્યું પણ આપણે ફર્યા એમ આપણો વર્તો એમનો એમ છે કે એ તો એ ફર્યા કે એ થઈ ગયા. આપણું શું તે કે થઈ ગયા હોય તો હેડો તાર. હા તા એ બધા થઈ ગયા છે તો આપણે શું કેમ ભગત થવું એ છે તાર? નરસિંહ થઈ ગયા, મીરા થઈ ગયા, બધા થઈ ગયા છે એટલે પેલા કે હેડો તાર એ થઈ ગયા તો આપણે વિવાહ છે કે એટલે ભાઈ વેલડું હતું પાછું આવે કે પાછું આવ્યું ને ગોમ વસોવસ આવ્યું ને ભાઈઓ દીકરીઓ હતી ને બધી ઉડીને જોવા આવી દોડીને કે દાદા બાપા કન્યા ચો છે કે કન્યા બતાવો કે કન્યા વાળા ગોમ તો કે પહોંચ્યા જ નહીં. કન્યા વાળું તો ભાજ્યું જ નહીં. બોલો આ ચોથા પાછા હતા અહીંયા 84 માં હતા ને વળી અહીંયા 84 માં બોલો તે પહોંચ્યા જ નહીં. ભગવાનના ધોમ ગુરુના અહીંયા પહોંચ્યા જ નહીં, ભગવાનના અહીંયા પહોંચ્યા જ નહીં. આ તો મહાપુરુષે કહ્યું ગુરુ ગોવિંદ દોનો ખડા કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ ને ગોવિંદ દિયો બતાય. એના અહીંયા જો તો આપણને ખબર પડે કે ગોવિંદ દિયો બતાય. ગોવિંદ નો અર્થ ઇન્દ્રિયોથી પર જે રહ્યો એ આત્મા રહ્યો એ ગોવિંદ છે. સદગુરુ મહારાજની જય હો. ઇન્દ્રિયોથી પર છે. તમે ઇન્દ્રિય
કોણ તમારો છે કોણ તમે નહીં, હાથ તમારો છે હાથ તમે નહીં, નાક આપણું છે આપણે નાક નહીં, મોઢું આપણું છે મોઢું એ આપણે નહીં, પગે આપણા છે પગે મું નહીં. આ તમામે તમામ 14 ઇન્દ્રિયો એ આપણી નહીં અને આપણી નહીં, આ શરીરની છે. વાહ. હાથ છે એ શરીરનો છે કે આત્માનો છે? પગ છે એ શરીરનો છે કે આત્માનો છે? નહીં કહેતા કે એને એક પગ ખોડો છે, એક હાથે બોડો છે, હા એક હાથે કોણો છે, એક ઓછી, નહીં કહેતા? એ શરીરના છે. 14 ઇન્દ્રિયો શરીરની છે. હા, અને એને ઇન્દ્રિયો એટલે એને ગૌ નામ ઇન્દ્રિય થાય ને એનાથી પર જે છે આત્મા છે એ ગોવિંદ છે. વાહ. એ ગુરુએ એને બતાવ્યો. ગુરુ ગોવિંદો નો ખડે કિनको लागू पाय बलिहारी गुरुदेव ने तो गोविंद दियो बताई. જે આત્મા છે એને પ્રગટ કરી દીધો. તો એ બધું કહી શકે, એ બતાવી શકે. આપણા પાસે હવે એવી વસ્તુ છે જ નહીં. કોણને ઓળખાણ, આપણી ઓળખાણ શેની છે? કોણની છે કે આત્માની? હાથની ઓળખાણ છે કે આત્માની છે? હવે 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 આજે આત્માના ઘેર આપણી જ્યાં જ નહીં. આ તો કન્યા ચોથી બતાવશે કે બેટા આજી કન્યા આવી લાયા અમે, એ જ્યાં જ નહીં. તો વાહ, આત્માના ઘેર જ્યાં જ નહીં. એટલે મહાપુરુષે કીધું છે જાવું છે નિર્વાણી આત્માની કરી લ્યો ઓળખાણી. સંતો ભાઈ જાવું છે નિર્વાણી. આ એ ઘેર જવાનું. તમે અહીંયા જો એટલે કન્યાનો એ ફેરો તમારો પૂરો, તમે બતાવી શકશો કે મને આત્મા કહેવાય, આ પ્રગટ કહેવાય. અને એ કન્યા ઘેર લઈને આયા તો વાત બરાબર છે. નકે તમારો ફેરો વેલડ જોડેલા બળદિયા બધું બધું માથે પડ્યું બધું. માટે આપણે માથે મજૂરી ના પડે, આ જન્મારો માથે ના પડે ને એના માટે આ ભજન છે. કોઈ એવા તત્વ પિતા કે કોઈ એવા સદગુરુ આપણા ઘેરે આવી જાય, એના ઘેર આ આજુ પડી જતા પહેલા પહોંચી જવાનું છે. અને ચોય ઈડઈ ના રે ને વળી જવાનું છે. આજે વળ્યા ના, આ વેલડા વાળા શું કર્યું હોય છે? વળ્યા ના. હવે તો આપણી 80 વર્ષ તો હજી વળતા નથી. શું કરવાનું ભાઈ? એટલે ઊંટડો જેટલે છે એટલે ને એટલે ઊંટડો ઈડઈ ગયો છે. હવે આખો જાય એમ નથી કે પાછો જાય એમ નથી, વળે એમ જ નથી. એટલે તો મહાપુરુષે કીધું છે કે વળી જાઓ. કોઈ સંતો સદગુરુ પાસે જઈને અહીંયા આપણે વળી જાઓ. આજુ પંથ જો નમણ પથ મોટા નમી ગયા એટલે વળી ગયા. વારી જાવ રે ગુરુ પાને વારી જાવ, આજ મને સદગુરુ આયા, આજ હું વળી જાઉં. આ વળી જવાનું છે. વળી ગયા ને તો સારું, ન કે તો પછી તમે ના વાળા તો પેલા આ બના નથી આવી કે બાવળિયા ઓહડા બોહડા બધા તોણી જ્યાં બધે લાખણી બધે લઈને તણીને બધે જાય. વળ્યા ના જે વળી જાય એ હજી એમને એમ ઉભા છે. પૂર જતા રહ્યા ચેડી પાછા એમના એમ. આ વળી ગયા ને નરસિંહ વળી ગયા, મીરમ વળી ગયા, હજી એવું ઉભા છે કે એમના એમ. નિરોચ વળી ગયા, કબીર વળી ગયા, રામકૃષ્ણ વળી ગયા, કોઈ ગુરુના અહીંયા વળી ગયા. આપણું માથું વળી જાય, આપણા પગ વળી જાય, દારૂના માર્ગે થા વળી જાય, ચોરીના માર્ગે થા વળી જાય, લુચ્ચાઈના માર્ગે થા વળી જાય, અહીંયા ના જાય. આપણા પગ વળી જાય, આપણે બધા વળી જાવ. તો તમારે વળી ગયેલા જે વળ્યા છે ને એ અલગ હોય છે કે વળી ગયા. રોમોપીર વળી ગયા, આ બધા પુરુષો વળી ગયા છે. ધ્રુવ પેલાજી બધા વળી ગયા. આપણે વળતા નથી. આપણો તો ચમ કે અહીંયા ઊંટડો ઈડી રહ્યો છે. વળવાનું હતું, વલ્યમના નિયા ઠકડું બસ ગયા. હવે હુઈ રો તાર હોય એ ઊંઝા કાચું ભીતું હુઈ રહ્યા. માટે આવો યોગ મળ્યો છે વળવા માટેનો. આજનો યોગ બાબુરામ મહારાજ અમારે માતાજીનો આજે આશીર્વાદ પ્રાપ્ત કર્યો ગુરુ મહારાજનો. અને એ નિમિત્તે બધા સંતો ભક્તોને આપણે બધા હરસ પરસ ગુરુના ગુણ ગયા, ભજનમાં આપણે આજે ભર્યા બેઠા. અને હવે થોડું ઘણું મેં આપણે ઉતારશું. માટે આટલું કઈ વાતને પૂરી કરું. બોલો સદગુરુ મહારાજ.